સૌથી પહેલા અમદાવાદની વાત તો અમદાવાદમાં ગ્રામ્ય એસઓજીએ ગર્ભપાતનું રેકેટ ઝડપી પાડ્યું છે। બાવળાની પન્નામાં ગેસ્ટ હાઉસમાંથી ગર્ભપાત કરવા માટેનું રેકેટ ઝડપાયું। ગર્ભ પરીક્ષણ કર્યા બાદ હોટલમાં ગર્ભપાત કરવામાં આવતું હતું। મહિલા નર્સ હેમલતા દરજી હોટલમાં ગર્ભવતી મહિલાનું ગર્ભપાત કરાવતી હતી, ત્યારે ગર્ભવતી મહિલાને એનેસ્થેસિયા આપીને ગર્ભપાત કરાવતા હતા। ગર્ભપાત કરવાના એક મહિલાના પાસે ₹5000 વસૂલવામાં આવતા હતા। એવામાં વડોદરામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। પોલીસે મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ કરીને ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવતા રંગે હાથે હોટલમાંથી ઝડપી લીધી। ગર્ભવતી મહિલા, તેના સંબંધી અને નર્સની સામે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે। સંવાદદાતા ભાવેશજી ફોન લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ ભાવેશ, જે પ્રકારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગર્ભપાત કરાવતું આખું એક રેકેટ ઝડપી પાડ્યું છે। સૌથી પહેલા જાણીએ કે કઈ રીતે આ રેકેટ ચાલતું હતું, કોની આડમાં રેકેટ ચલાવવામાં આવતું હતું અને આખું આ રેકેટ જ્યારે બહાર આવ્યું છે, કેવા પ્રકારના હવે કાયદેસરના પગલાં લેવાયા છે? સંજીવની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે એક ઇનપુટના આધારે તપાસ કરી અને તપાસ દરમિયાન આખું રેકેટ મળી આવ્યું છે। એસઓજીને એક માહિતી મળી હતી કે એક મહિલા હોટલની અંદર એક રૂમમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવે છે અને તે માહિતીના આધારે એસઓજીની ટીમે પનામા હોટલમાં દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગને સાથે રાખીને દરોડો પાડતા ત્યાંથી એક નર્સ, એક ગર્ભવતી મહિલા અને એક તેના સંબંધી, એમ કુલ 3 મહિલાઓ મળી આવી હતી અને વધુ તપાસ કરતા ત્યાંથી એક તાજું જન્મેલું ભ્રૂણ પણ મળી આવ્યું હતું અને વધુ તપાસ કરતા સામે આવ્યું કે જે હેમલતા દરજી છે તે નર્સ તરીકે નોકરી કરતી હતી અને અગાઉ જે હોસ્પિટલમાં તે નોકરી કરતી હતી ત્યાંથી તે ગર્ભપાત કરાવવાનું શીખી ગઈ હતી અને જે બાદમાં તેણે જે પણ મહિલાઓ ગર્ભપાત કરાવવા માંગતી હોય તેઓને આ હોટલમાં બોલાવીને મહિલા દીઠ ₹5000 લઈને ગર્ભપાત કરાવવાનું શરૂ કર્યું હતું। અને ગર્ભ પરીક્ષણની વાત કરીએ તો વડોદરામાં આવેલી એક હોસ્પિટલમાં આ ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવતું હતું। ત્યારે ગર્ભ પરીક્ષણ કરનાર કોણ છે, તે હોસ્પિટલ કઈ છે, તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। જ્યારે હવે હેમલતા દરજી સામે અને સાથે સાથ જે ગર્ભપાત કરાવનાર મહિલા, તેના સંબંધી, આ ત્રણેય સામે ગ્રામ્ય પોલીસે બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે। હવે આરોપીઓની તપાસમાં તેણે અત્યાર સુધીમાં કેટલા રીતે ગર્ભપાત કરાવ્યા અને ગર્ભપાતના રેકેટમાં કેટલા લોકો સામેલ છે, તે તમામ દિશામાં અનેક ખુલાસાઓ આગામી સમયમાં સામે આવશે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ ભાવેશ।